ચૂક્યું છે। ઉમેદવારો હાલમાં મતદારો પાસે મત માટે આજીજી પણ કરી રહ્યા છે। બીજી તરફ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યાઓની ભરમાર છે। રાજકોટના જેતપુરમાં એવા અનેક વિસ્તાર છે કે જે હજુ પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે। ત્યારે શું છે જનતાની સમસ્યા, આવું જોઈએ, જાણીએ, સમજીએ। रोड रस्ता तो हाव से नहीं, सारा रोड रस्ता था। आवीने भूख गटर कोई भी गैसनी लाइनों नाखी, साव रस्ता बगाड़ी नाख्या छे। नगरपालिकानी जे जीवन जरूरियात सुविधाओं छे ने सुविधा संपूर्ण रीते पूरी पाडवी जोईए एवी अमारी मांग छे। चूंटणी आवी, जनतानी समस्यानुं शुं? लोकोनी तकलीफ कोण करशे दूर? जनप्रतिनिधिओ सांभळशे जनतानी वात? जेतपुरमां नथी मळती प्राथमिक सुविधा। आ छे राजकोट जिल्लामां आवेलुं जेतपुर नगर। जेतपुर नगरपालिकामां नवागढ़ ग्राम पंचायतनो समावेश करवामां આવ્યો, તેને ઘણો સમય વીતી ગયો। હવે જેતપુર પાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે નવાગઢના લોકો પોતાની સમસ્યાને લઈને બૂમારાડ કરી રહ્યા છે। નવાગઢમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, પાણી, સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાના સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। નવાગઢ વિસ્તારનો જેતપુર નગરપાલિકામાં 1995ની અંદર સમાવેશ છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વોર્ડ નંબર 1 અને 2 નો આજ દિન સુધી વિકાસ ન થયા હોવાનો સ્થાનિકો છે તે આક્ષેપ છે તે ક્યાંક કરી રહ્યા છે। ત્યારે આપણે આ વોર્ડ નંબર 1 અને 2ના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે જે વોર્ડ નંબર 1 અને 2ની અંદર જે પ્રકારે રોડ રસ્તા છે તેઓની આજ દિન સુધી છે તે ક્યાંક રોડ રસ્તા છે તે ક્યાંક બનાવવામાં નથી આવ્યા। ઝી 24 કલાકની ટીમે પણ જેતપુરના નવાગઢની મુલાકાત લીધી તો જે દ્રશ્યો સામે આવ્યા તે ઉડીને આંખે વળગે તેવા હતા। કારણ કે ખુલ્લી ગટરો, તૂટેલા રોડ રસ્તા, અસ્વચ્છતા નરી આંખે જોઈ શકાતી હતી। ગંદકીનું તો જ્યાં જુઓ ત્યાં સામ્રાજ્ય હતું। ડોર ટુ ડોર કચરાની ગાડી શેરીમાં આવતી ન હોવાથી કચરાના અનેક જગ્યાએ ઢગલા જોવા મળ્યા। તો પીવાના સ્વચ્છ પાણી માટે પણ લોકો ફાંફા મારતા હોય તેવું લાગ્યું। સ્થાનિકો કહી રહ્યા છે કે અમને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ। આ વિસ્તારની અંદર હજી આપણે જોઈ શકીએ કે સંપૂર્ણ વિસ્તારની અંદર ક્યાંય રોડ નથી બનેલા। જ્યાં જ્યાં ભૂગર્ભ બનેલી છે, ભૂગર્ભની કામગીરી પણ અત્યારે એવી તોડફોડવાળી ચાલી રહી છે। ઘણી જગ્યાએ ભૂગર્ભના ઢાંકણા તૂટેલા છે, ઘણી જગ્યાએ ભૂગર્ભના પાણી રોડ ઉપર અને રસ્તા ઉપર વહે છે અને ટિપ્પર વાનના એના એટલા બધા પ્રશ્ન છે કે આ વિસ્તારની અંદર જે મેઇન રોડ એક છે ને એ મેઇન રોડ ઉપર જ ગાડી આવે છે, બીજા બધે ક્યાંય ગાડી આવતી નથી અને ટિપ્પર વાનનો કચરો પણ કલેક્શન કરતી નથી। જો નગરપાલિકાને આ વિસ્તારના લોકો આટલા બધા ટેક્સ આપતા હોય તો એ લોકોએ નગરપાલિકાના સત્તાધીશોએ આ વિસ્તારને નગરપાલિકાની જે જીવન જરૂરિયાત સુવિધાઓ છે ને સુવિધા સંપૂર્ણ રીતે પૂરી પાડવી જોઈએ એવી અમારી માંગ છે। નવાગઢના લોકો પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે। ચૂંટણી આવી છે તો નેતાઓ પણ મત માંગવા નીકળ્યા છે। ત્યારે અમે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓને મળ્યા અને નવાગઢની સુવિધા મામલે સવાલો કર્યા। તો સત્તાધારી ભાજપના નેતાએ દાવો કર્યો કે વિકાસના કામો અમે કરીએ જ છીએ, તો કોંગ્રેસે કહ્યું કે ભાજપે કોઈ કામ કર્યું નથી, પરંતુ અમે સત્તા પર આવીશું તો ચોક્કસ કામ કરીશું। વિકાસના કામો અમારા ચૂંટાયેલા સભ્યો દ્વારા થયેલો છે। આજે તમે સફાઈની વાત કરો તો રોજબરોજનું કચરા ડોર ટુ ડોર લેવા આવે છે। તમે રોડ રસ્તાની વાત કરો તો રોડ રસ્તાનું કામ થયેલું છે। સ્ટ્રીટ લાઇટોનું અમારા સભ્યો દ્વારા મેન્ટેન કરે છે। પાણીનું એકાત્રા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તથા ભૂગર્ભ ગટરના કામો પણ થયેલા છે। તદ્દન વિકાસના કામો અમારા દ્વારા થયેલા છે। નવાગઢમાં તાકાતવાળો કાંડાબડીઓ જેને કહી શકાય, લોકોના પ્રશ્નને સમજનારો, લોકોની સમસ્યાને નગરપાલિકામાં લઈ જનારો આવો નગરસેવક ચૂંટવાની જરૂર છે લોકોને। કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો હું આ વાતને ફરી એક વખત આપની સામે દોહરાવું છું કે નવાગઢ માટે અલગ બજેટની ફાળવણી અમે કરશું અને નવાગઢને પેરેલલ જેતપુર બનાવશું અને જેતપુર જેવું જ સમૃદ્ધ તમને નવાગઢના દર્શન કરાવશું। જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 અને 2 આ બંને વોર્ડ નવાગઢના છે।
વોર્ડ 1માં 9,287 અને વોર્ડ 2માં 9,828 મતદારો છે. લગભગ 20,000 જેટલી વસ્તી હોવા છતાં પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોય તે ખૂબ ખરાબ વાત કહેવાય. હવે મારી વિનંતી છે કે આવનારી સરકારને મારું કહેવાનું એ થાય છે કે જે પણ આવે કોઈ પણ સરકાર નગરપાલિકામાં કોઈ પણ સરકાર આવે તો મારી વિનંતી છે કે આ બાજુ 2 નંબર રોડની અંદર ધ્યાન દઈએ થોડું. રોડ રસ્તા લાઇટું આ કચરાવાળાની સમસ્યા પાણીની સમસ્યા એ બધી હલ કરી દે એમ. જેતપુર નવાગઢ નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે. હવે ફરી એકવાર ચૂંટણી આવી છે ત્યારે પ્રજા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મત આપે છે તથા સ્લમ વિસ્તારમાં વિકાસના કેવા કામો થાય છે તે જોવું રહ્યું. નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ.